તો મને ત્યાંથી એચઆરમાંથી ફોન આવ્યો. મને મારી છેલ્લી જે આલ્ફા ગુજરાતનું બિલ હતું એ મંગાવ્યું અને 15,000 રૂપિયા ફિક્સ સેલેરીમાં એ લોકોએ રાખ્યું. 2003 અને કહ્યું કે આખા દક્ષિણ ગુજરાતમાં જ્યાં સમાચાર હોય કરો. તો સાંજે જે ડાક એડિશન પેપર નીકળે એ વાંચી લઉં. વાંચીને સમાચાર મહત્વના લાગે તો વલસાડ પહોંચી જાઉં, ધરમપુર પહોંચી જાઉં, ડાંગ પહોંચી જાઉં. ફટાફટ સ્ટોરી કરીને મોકલાવી દઉં. સ્ટાર ન્યૂઝના શરૂઆતના દિવસોમાં મારા બહુ સમાચાર ચાલે અને સુરત મહત્વનું સેન્ટર બનવા લાગ્યું. એ જ દિવસોમાં પ્રફુલ્લ સાડીવાળો કેસ થયો. શિલ્પા શેટ્ટી બધા ફાધર ઉપર કેસ. તો કે તો દુનિયાભરના સમાચાર તમે ટીવી ચાલુ કરો એટલે એકવાર મને પટેલનું નામ સાંભળવા મળે. એટલે એનાથી ઉર્જા મળવા લાગી, નામ આવવા લાગે. એટલે પત્રકારને કેવું છે, નામ આવે, ફોન આવે, લાઈવ થાય, ઉર્જા મળવા લાગી, લોકો ઓળખવા લાગે. પણ સુરત મોઘું શહેર હતું. તો બ્રધર હતો પણ ક્યાં સુધી બ્રધર પૈસે